ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં। હવે માતા મેલડી આ રાશિના લોકોને આપી રહી છે તિજોરીની ચાવી। રાતોરાત થશે ધનના ઢગલા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો કુંવારા લોકોના વર્ષની શરૂઆતમાં લગ્ન નક્કી થઈ શકે છે। એટલે લગ્નને લગતી કોશિશને આગળ વધારો અને તમારા મિત્ર પરિવાર દ્વારા કોઈ સાથે થયેલો પરિચય રિલેશનશિપમાં કે લગ્નના નિર્ણયમાં ફેરવાઈ શકે છે। લગ્નજીવનમાં મધુરતા રહેશે। સાથે જ એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થા પણ સારી જાળવી શકશો તથા સંબંધીઓ સાથે સંબંધોમાં મધુરતા રહેશે। લગ્ન યોગ્ય લોકો માટે આ વર્ષ શુભ સમાચાર લઈને આવશે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો આકર્ષક વ્યક્તિત્વ, મધુર ભાષી અને સહનશીલ હોય છે। કળાત્મક ક્ષેત્ર તેમને ખાસ રસ રહેશે। આ લોકો પરિશ્રમી પણ હોય છે પરંતુ તેમને આગળ વધવા માટે મોટાભાગે કોઈના માર્ગદર્શનની જરૂરિયાત રહે છે। યુવાઓને પ્રેમ લગ્ન માટે પરિવારની મંજૂરી પ્રાપ્ત થશે। પતિ પત્નીમાં સંબંધ સુધરવાના કારણે પરિવારમાં સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે। કુંવારા લોકોને મનગમતા સાથીને મળવાની સંભાવના છે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો વિનમ્ર, બુદ્ધિમાન અને હાસ્ય પ્રવૃત્તિના હોય છે। નવી જાણકારીઓ પ્રાપ્ત કરવી, લેખન, ગણિત, કળાત્મક કાર્ય વગેરે જેવા વિષયોમાં તેમનો ખાસ રસ હોય છે। પતિ પત્ની વધારે મેચ્યોરિટી સાથે રિલેશન સંબંધિત વાતને ઠીક કરવા પ્રયત્ન કરશે। પરિવારને જોડીને રાખવાની તમારી ટ્રાય સફળ રહેશે। અમુક લોકોને આર્થિક જવાબદારીને કારણે પરિવારથી વધુ સમય નજીક રહેવું પડી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના લોકો મોટાભાગે ભાવના પ્રધાન તથા શાંત પ્રવૃત્તિના હોય છે। અન્ય લોકોની આંતરિક ભાવનાઓને તેઓ સરળતાથી સમજી શકે છે। જીવનમાં આગળ વધવાની ઈચ્છા રાખવી તેમની વિશેષતા છે। પરણ્યા ન હોય તેવા લોકોના લગ્ન 1 મહિના સુધીમાં નક્કી થઈ શકે છે કે લગ્ન સંબંધિત કોઈ નિર્ણય આગળ વધી શકે છે। પતિ પત્ની મળીને બાળકોની તકલીફનું નિવારણ લાવી શકશે। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોમાં સાહસ, દૃઢતા અને ધૈર્ય ખાસ ગુણ હોય છે। સાથે જ ક્ષમાશીલતા પણ ખાસ વિશેષતા છે। તેઓમાં નેતૃત્વ ક્ષમતા ગજબની હોય છે। કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવવાની જગ્યાએ સમાધાન શોધવાની કોશિશ કરતા રહો। ઘરમાં યોગ્ય વ્યવસ્થા અને અનુશાસન જાળવી રાખવામાં તમે સફળ રહેશો। ઘર અને વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે। બાળકોના કરિયરને લગતા શુભ સમાચાર મળી શકે છે। નાના મહેમાનના આવવાના શુભ સમાચાર પણ મળી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો ઘરના વડીલ સભ્યોનો આશીર્વાદ અને સ્નેહ જળવાયેલો રહેશે। પરિવારમાં તાલમેલ અને સુખ શાંતિનું વાતાવરણ રહેશે। યુવાઓને પ્રેમ પ્રસ્તાવ મળી શકે છે। તમારા માન સન્માનનું ધ્યાન રાખો। આત્મનિયમ રાખો। પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે। વેપારમાં વધારો થશે। વધુ દોડધામ થશે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। ખર્ચમાં વધારો થશે। માનસિક શાંતિ રહેશે પરંતુ આત્મવિશ્વાસ વધશે। તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોને પોતાના મિત્રોની મદદથી લાભ મળી શકે છે। તમારી લવ લાઈફમાં ઉતાર ચઢાવ ભરેલ પરિસ્થિતિઓ બનેલ રહેશે। તમને પોતાના લવ પાર્ટનરની ભાવનાઓની કદર કરવાની જરૂરત છે। તમે પોતાની જરૂરી યોજનાઓ પર ધ્યાન આપો। પરિણીત જિંદગી સામાન્ય રહેશે। તમે પોતાની કામકાજની રીતોમાં કેટલાક બદલાવ કરવાની કોશિશ કરશો। ધન રાશિની વાત કરીએ તો પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે।
ઘરના વડીલ સભ્યોના માર્ગદર્શન અને સાનિધ્યમાં તમારા અનેક કાર્યો પૂર્ણ થઈ જશે. ભાઈઓ અને સંબંધીઓ સાથે સંપત્તિ કે ભાગલાને લગતા વિવાદો પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. સંબંધોમાં ફરી મધુરતા આવશે. તમે તમારી મહેનત દ્વારા વિપરીત પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરવાની ક્ષમતા રાખશો. પરિવારના લોકો તથા જીવનસાથી સાથે યોગ્ય પ્રેમ અને સહયોગની ભાવના રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.